સ્પીડ ઓફ 90 રેડી. આ કામે ફરિયાદ પક્ષે તેમનો કેસ પુરવાર કરવા ફરિયાદી મંજુલાબેન વિશ્વાસભાઈ પવારને આંક 15થી તપાસેલ છે. તેમના પુરાવા મુજબ બનાવ આજથી આશરે 3 વર્ષ પહેલા બનેલો. બનાવની તારીખ તેઓને ચોક્કસપણે યાદ નથી. બનાવના દિવસે તેઓ તથા તેમના પતિ સાથે વાસુણા ગામની સુડિયા બરડા ગામે જતા હતા. તે વખતે સાંજના સુમારે સામેથી આવતી મોટરસાયકલના ચાલક તેમનું બાઇક સ્લીપ થતાં પડી ગયેલા, જેથી તેઓના પતિએ તેમની મોટરસાયકલ ઊભી રાખી આરોપીઓને તેઓના પતિએ ઉઠાવવા જતાં બોલાચાલી થયેલી. આ વખતે આજુબાજુના ગામના લોકો ભેગા થઈ ગયેલા, જેથી તેઓને છૂટા પાડેલા. તે વખતે કોઈક ઈસમે 108 એમ્બ્યુલન્સને બોલાવેલ અને તેઓને તથા તેમના પતિને આહવા સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા. આ સિવાય બનાવમાં બીજું કાંઈ બનેલ નથી. સદર બનાવ અંગે તેઓની ફરિયાદ આપેલી. જે ફરિયાદ તેઓને બતાવવામાં આવે છે, જેમાં તેઓની સહી છે, જે આ કામે આંક 16થી રજૂ છે. આરોપીઓને તેઓ કોર્ટ રૂબરૂ ઓળખી બતાવે છે. પેરેગ્રાફ. આમ ફરિયાદીએ પોતે જ ફરિયાદમાં જણાવેલ હકીકતોને સમર્થનકારક પુરાવો નહીં આપતા ફરિયાદ પક્ષને તથા સાહેદને પુરાવા ધારાની કલમ 154 મુજબ ઉલટ તપાસમાં પૂછી શકાય તેવા પ્રશ્નો પૂછવામાં આવેલ. તેમાં પણ આ મૂળ ફરિયાદીએ ફરિયાદમાં જણાવેલ હકીકતોને લેશ માત્ર સમર્થન આપેલ નથી. પેરેગ્રાફ. ત્યારબાદ ફરિયાદ પક્ષે સાહેદ વિશ્વાસભાઈ ઝુલુભાઈ પવારને આંક 17નો પુરાવો વંચાણે લેતા તેમના પુરાવા મુજબ બનાવ 3 વર્ષ પહેલા બનેલો. બનાવની તારીખ તેઓને યાદ નથી. બનાવના દિવસે તેઓ તથા તેમના પત્ની સાથે વસુણાથી સુડિયા બરડા ગામે મોટરસાયકલ પર જવા નીકળેલા. તે બાબતે સાંજના 4 વાગ્યાના સુમારે સુપદહાડ ગામેથી પસાર થતા હતા. તે વખતે એક મોટરસાયકલનો ચાલક આવતો હતો, જેથી તેઓની મોટરસાયકલ સ્લીપ થઈ જતા તેઓ નીચે પડી ગયેલા, જેથી તેઓએ તેમની મોટરસાયકલ ઊભી રાખી તેઓને ઉઠાવતા જતા તેઓ સાથે વાહન હંકારવા બાબતે સામાન્ય બોલાચાલી થયેલી. તે વખતે ઘણા રાહદારીઓ ભેગા થઈ ગયેલા અને તેઓને ત્યાંથી છૂટા પાડેલા. તે વખતે કોઈ ઈસમે 108 એમ્બ્યુલન્સને ફોન કરતા તેઓને સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા. તે સિવાય બનાવમાં બીજું કાંઈ બનેલું નથી. સદર બનાવ અંગે તેઓની પત્નીએ આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી, જે અંગે પોલીસે તેઓનું નિવેદન લીધેલું. આરોપીઓએ તેઓને કોર્ટ રૂબરૂ ઓળખી બતાવે છે. પેરેગ્રાફ. આ સિવાય કોઈ અન્ય મૌખિક કે દસ્તાવેજી પુરાવો આ કામે રજૂ થતા નથી. આમ ફરિયાદ પક્ષનો સમગ્ર પુરાવો લક્ષમાં લેતા ખુદ ફરિયાદીએ આરોપીઓ સાથે માત્ર સામાન્ય બોલાચાલી થઈ હોવાનું અને તે સિવાય બીજું કાંઈ બનેલ ન હોવાનું જણાવેલ છે. તેઓએ આ કામે આંક 16થી રજૂ ફરિયાદમાં જણાવેલ હકીકતોનું સમર્થન કરેલ નથી.